હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુર્સ એન્ડ બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભરૂચમાં. મિત્રો રામકથા બેઠી છે, તેને આજે આપણે રસોડા વિભાગ નિહાળવાના છે. તમે જોઈ શકો છો અહીંયા ગરમા ગરમ ગોટા બની રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, ગરમા ગરમ ગોટા બની રહ્યા છે, ભજીયા સરસ મજાના. અને તે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો બહેનો સેવા કરી રહી છે. તે ભજીયાનો મસાલો છે તેના ગોટા બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો મસાલાના ગોટા બનાવી રહ્યા છે. તેનાથી આપણે આગળ જઈએ તો તમે આ બધું જોઈ શકો છો, ગાજર કટિંગ કરવામાં આવી રહ્યા છે. આ બધું ઘણું બધું બકાલું પણ છે, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો વિશાળ તપેલું બહુ મોટું છે, તે 50,000 માણસોનું તપેલું છે. તેમાં બકાલું કટિંગ કરી દેવામાં આવ્યું છે, બટેકા અને રીંગણા કટિંગ કરી દેવામાં આવ્યું છે. એનાથી આગળ આવીએ મિત્રો, તમે જોઈ શકો છો કે મિષ્ટાન બનાવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. મિષ્ટાન બનાવી રહ્યા છે. શું બનાવી રહ્યા છે હવે આપણે હમણાં આગળ જોશું. જોઈ શકો છો કેવી રીતે બનાવે છે. જોઈ શકો છો મિત્રો, મિષ્ટાનમાં તમે જોઈ શકો છો બરફી બનાવવામાં આવી છે સરસ મજાની. તમે જોઈ શકો છો બરફીનું કટિંગ કરવાનું બાકી છે. આવી રીતે બરફી સરસ મજાની બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો સરસ મજાની કાજુ બદામવાળી બરફી, મિષ્ટાનમાં બરફી બનાવવામાં આવી ગઈ છે મિત્રો. આવી રીતે સ્ટોક કરી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની. એનાથી આગળ આવી રહ્યા તમે જોઈ શકો છો મોટા, તમે ભાત જોઈ શકો છો. ભાતના મોટા મોટા પહાડ કરવામાં આવી દીધા છે. તમે જોઈ શકો છો આવી રીતે ભાત રાખવામાં આવે છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ભજીયા માટે ચટણી ભરવામાં આવી રહી છે. તે વિશાળ 2 બાઉલ બનાવવામાં આવ્યા છે ચટણીના. તે નાના નાના બાઉલમાં ઠલવી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે ચટણી ઠલવી રહ્યા છે. મિત્રો સેવા કરી રહ્યા છે. એનાથી આગળ આવીએ તમે જોઈ શકો છો ટ્રેક્ટરની લારી છે, તેમાં આપણે ગાંઠિયાના જબલા ભરવામાં આવ્યા છે. જે પૂરેપૂરો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. સંપૂર્ણ રીતે સ્ટોક કરી દીધો છે. તમે જોઈ શકો છો ગાંઠિયાને પૂરેપૂરો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. તમે આ બાજુ પણ જોઈ શકો છો તે શાક બધા ઠલવી રહ્યા છે. સરસ મજાનું ટ્રેક્ટરમાં ભરીને જાય છે. તમે જોઈ શકો છો મિત્રો. એનાથી આગળ આવીએ તો તમે જોઈ શકો છો ભજીયાના ગોટા બનાવવા માટે તેનો મસાલો છે, તેની ગોળીઓ બનાવવામાં આવી રહી છે. તે બધી બહેનો ગોળીઓ બનાવી રહી છે, તમે નિહાળી શકો છો. તેનાથી આગળ આવીએ એટલે રોટલીનો પૂરેપૂરો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. અને આ બધું તમે રોટલી કટિંગ કરી રહ્યા છે ભાઈઓ, તે તમે જોઈ શકો છો મિત્રો. તેનાથી આગળ આવીએ એટલે તમે જોઈ શકો છો પાછી બહેનો આવી ગઈ છે. તે મસાલા ગોટાની ગોટીઓ બનાવી રહી છે. તમે જોઈ શકો છો મિત્રો, બધી બહેનો સેવા કરી રહી છે. વટી જા દે. જય સિયારામ.